હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા પાર્ટ 2 માં। તો તમે આગળના વ્લોગમાં જોયું હશે કે અમે એક રમકડાના સ્ટોલમાં ગયા હતા જ્યાં અમને રમકડા નહોતા ગમ્યા, એટલા માટે અમે આવી ગયા હતા બીજા સ્ટોલમાં। અને અહીંયા તો અમે બહુ બધા રમકડા જોયા અને આમાંથી જે રમકડા અમને ગમતા હતા એવા 3-4 રમકડા અમે લઈ લીધા હતા ને રમકડા લઈ અને અમે આગળ ચાલ્યા। અને આગળ ચાલતા ચાલતા તો અમને ઘણા બધા સ્ટોલ દેખાણા જ્યાં અમે બધું જોતા જતા હતા અને અમારે જે વસ્તુ લેવાની હતી એ અમે લેતા હતા। ત્યાં તો અમને દેખાણો ચશ્મા અને ટોપીનો સ્ટોલ, તો અમે લેવા માંડ્યા ચશ્મા। અને પછી તો મને યાદ આવ્યું કે અમારી પાસે તો 5 જોડી ચશ્મા હજી પડ્યા છે, એટલા માટે અમે ચશ્મા ન લીધા અને ચાલ્યા આગળ। ત્યાં તો અમે 50,000 રૂપિયા સેવ કરવા વાળો એક ગલ્લો લઈ લીધો। હવે આપણે જોઈએ છે આમાં 50,000 સેવ થાય છે કે નહીં, પણ આપણે એવી ટ્રાય કરશું કે આમાં આપણે પૈસાને સેવ કરીએ। અને ગલ્લો લઈને અમે નીકળી ગયા આગળ અને અમે આગળ ચાલતા ચાલતા ઘણી બધી રમતો જોઈ જે આપણે જો જીતીએ તો એમાં આપણને ઘણા બધા ઈનામ મળી શકે છે। અને અહીંયા ગન શૂટિંગ વાળી પણ ગેમ હતી અને આ બધું જોતા જોતા આપણે તો પહોંચી ગયા ફાઉન્ટેન પાસે। અને ફાઉન્ટેન હોય અને આપણે ફોટો ન પાડીએ એવું તો કેમ બને, એટલે આપણે પહોંચી ગયા ફાઉન્ટેનની પાસે અને ફોટા પાડવામાં થયું કંઈક એવું કે મારી બહેન કહેતી હતી કે હું અહીંયા ઉપર ન આવું, ક્યાંક હું પડી જાઉં તો, એટલા માટે મને પહેલા ઉપર મોકલી અને પછી તે ઉપર આવી હતી। એટલે હું ત્યાં ચડી ગઈ અને પછી મારી બેન ધીરે ધીરે ત્યાં આવી ગઈ અને ફાઇનલી થોડી વારમાં તો અમે બંને ઉપર ચડી ગયા અને મારા પપ્પાએ મસ્ત મસ્ત ફોટો પાડી દીધા અને વિડીયોઝ પણ ઉતારી આપ્યા। અને આ મેળામાં તો બહુ જ ભીડ હતી કેમ કે આજે અમે રવિવારે આવ્યા હતા અને અહીંયા વેકેશન હતું એટલે બધા લોકો ફરવા માટે આવતા હતા। ને પછી તો અમારે મારા નાના ભાઈ નાર્વિક સાથે પણ ફોટા પાડવાના હતા, એટલે અમે એને પણ અહીંયા લઈ આવ્યા। પણ એનું તો ફોટા પાડવામાં ધ્યાન જ નહોતું, એ તો ખાલી લાઇટિંગ અને પાણી જ જોતો હતો। તો હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ। તો હવે આપણે મળીશું આ વિડીયોના પાર્ટ 3 માં। તો ત્યાં સુધી તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દો અને અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। બાય બાય।